જઈ રહ્યા છો કરજા ગામની અંદર. અહીંયા ગેટની અંદર સાપ છુપાયેલો છે, તો હવે એનો રેસ્ક્યુ કરીશું. તો આપ સૌ લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો. કઈ નક્કી ના રહો ગયો ભાઈ. આપનું કોઈ વસ્તુ અમને નથી. સાહેબ પેલા સાર વાળો પકડ્યો છે, અમને સાહેબ બતાવજો પૂરો. એ બતાવો હમણાં. ફોન કર્યો ને પેલા કાકાએ? હા, તાર હું જોડે ઉભો હતો. બહુ ડેન્જર હતો ભાઈ. આ પણ ખુલ્લામાં તો સાહેબ એટલે સારું રહ્યું. આપો તો યાર. એ જેવા વાળે રસ્તા કાપડે આપણને ખબર. હા તો જરા હાથેથી ઉંદેડામાં લાગી દે ને. આમાં શું છે? હોય ને વાસણ હશે એ આયા. કઈ મૂકવું તો પડી સાહેબ. જાય માથે. માથે આથી નથી આવે. ઉપર ના લાવું. કોઈ ના કરે. બસ આઈ હા લે લે અલ્લા તમે આવો તો પકડી દીધા આવે જે ગોડા મારે આમ બચાઈ ગયો કોકો આયા ફોનમાં ધ્યાન રાખજો પેલો ભાઈ. ભાઈને કે તું ડબલું લાવ. હા ડબલું છે મેલું ડબલું હતું કોણ તારા અલ્લા બાપરો તો ભાળો અરે યાર મને તો બીક આવે કોણ પડે? કોણ પડે? કોણ પાડી? ના ના. પાડી દઉં ખીલી હે? હા પાડી દઉં ખીલી લાવ. સાહેબ હાથ છેડો રાખજો, બીજું હું ચાલ. આપ જોઈ રહ્યા છો, અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે, ઇંગ્લિશની અંદર ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, આની અંદર મ્યુટિક્સ નામનું વેનમ હોય છે. કોઈ પણ વ્યક્તિનું જો આવો સ્નેક કરડે અને અંધવિશ્વાસમાં આવી અને ભૂવા તાંત્રિક જોડે જાય તો વ્યક્તિ મરી શકે છે. પણ નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ આનું એન્ટીવેનમ લે તો વ્યક્તિ બચી જાય છે. 2 થી 3 કલાકમાં જો આની સારવાર ના મળે તો વ્યક્તિ મરી જાય છે. તો આવા સાપોથી સાવચેત રહેવું જોઈએ અને પોતાનો જીવ બચાવવો જોઈએ. તો હવે આ સાપને આપણે પકડી અને સહી સલામત રીતે જંગલમાં રિલીઝ કરશું. ખીલી લાવો. ઢોકળું ના ચાલે. ઢોકળું ના કેમ પેક કર્યું? ઢોકળા કરું કે મને કોણ પાડી આવું ખરે છે. મને બીક આવે યાર પણ ખીલી તો લાવો પેલા. ખીલી હું બીક લાગે. ખીલી લાવો. ખેલે ઢોકળા કે ભાઈ ખેલે મને ભાઈ ડોલા ઢાંકણું તોડી કરવાનું હોય તમે હોય તમારું. આ ડબલાનો કોણા પાડવાનો હોય, તમે ઢાંકણ કોણા પાડી દીધું, ઢાંકણું તૂટી જાય હમણાં. આમ જો પેલા કોણ પાડે ને એને શ્વાસ મળે રે.